તો અમે આપને જી દ્રશ્ય સીધા અત્યારે બતાવી રહ્યા છે। આપ જુઓ, વડાપ્રધાન અત્યારે પહોંચી ચૂક્યા છે રાણીપ, કે જ્યાં તેઓ થોડી વારમાં જ હવે બસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાન કહી રહ્યા હતા અને એ સમય છે કારણ છે કે 7:30 વાગ્યાનો સમય છે તે આપવામાં આવ્યો હતો। ત્યારે 7:30 વાગ્યાના સમયે વડાપ્રધાનનો કોન્વોય સીધા દ્રશ્યો છે તે આપ ટીવી 9 માં જોઈ શકો છો કે વડાપ્રધાનનો કોન્વોય નિશાન સ્કૂલ પાસે આવી રહ્યો છે। મતદાન માટે વડાપ્રધાન અહીંયા આવશે, પોતાનો મત આપશે અને ત્યારબાદ સીધા જે અન્ય રાજ્યમાં કેમ્પેનિંગ માટે રવાના છે તે થઈ જવાના છે। જોઈ શકો છો કે લોકો પણ બંને તરફ તેમના સ્વાગત માટે અહીંયા આવેલા છે। એક ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહેલો છે। મહદઅંશે દર વખતે વડાપ્રધાન જ્યારે આવતા હોય છે ત્યારે આ જ રીતે લોકોનું સ્વાગત અને અભિવાદન ઝીલતા ઝીલતા અહીંયા આવતા હોય છે અને ત્યારબાદ જે મહત્વના જે મુદ્દા છે વોટ માટેની અપીલ છે તે કરતા હોય છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે વડાપ્રધાન છે તે અહીંયા આવી ચૂક્યા છે નિશાન સ્કૂલમાં। તેમનું મતદાન છે આ વખતે જો વાત કરવામાં આવે તો આ વખતે હાઉસમાં ખાસ કરીને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ વખતે 400+ સાથે એનડીએ સરકાર છે તે બનાવવાની છે। 380ની આસપાસ દાવો છે કે ભાજપની જીત થશે, જ્યારે ગઠબંધનની સાથે 400 પારની સાથે સરકાર છે તે બનશે। ત્યારે દ્રશ્ય આપ જોઈ શકો છો કે કઈ રીતે વડાપ્રધાન આવી રહ્યા છે અને વડાપ્રધાનના અભિવાદન ઝીલવા માટે તમામ જે લોકો છે તે ઉપસ્થિત છે। વડાપ્રધાનની જો પહેલા વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, એક જ ફ્રેમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આપ આ દ્રશ્યો જુઓ કે જે અમે આપને બતાવી રહ્યા છે। વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે, બસ તેઓ હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અમિત શાહ તેમની સાથે હાજર છે। આપણે કહી દઈએ કે વડાપ્રધાન પહોંચ્યા તેની પહેલા જ ખૂબ મોટી સંખ્યામાં રાણીપમાં તેના સ્થાનિકોની હાજરી હતી કે જેઓ વડાપ્રધાનને જોવા માટે અને ત્યારબાદ પોતાના મતદારનો ઉપયોગ કરવા માટેનું મીડિયા સમક્ષ પણ જણાવી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને પણ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે। તેમણે જે રાજ્યોમાં મતદાનની આજે પ્રક્રિયા થઈ રહી છે તેમણે ગુજરાતીમાં પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે લોકશાહીના મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે। વડાપ્રધાન હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ઉલ્લેખનીય છે કે રાણીપની નિશાન હાઈસ્કૂલમાં તેમનું મતદાન બૂથ છે કે જે સાબરમતી વિધાનસભાની અંદર આવે છે અને સાબરમતી વિધાનસભા વિસ્તાર એ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રનો વિસ્તાર છે। એટલે ગાંધીનગર લોકસભાના ભાજપના જ ઉમેદવાર અમિત શાહ પણ તેમની સાથે અત્યારે આપ જોઈ શકો છો। આ મહાસત્તાનો મહાસંગ્રામ, ગાંધીનગર લોકસભા બેઠક ખૂબ હાઈ પ્રોફાઇલ સીટ અને વડાપ્રધાન દર વખતે દર ચૂંટણીમાં અહીં નિશાન હાઈસ્કૂલમાં તેમના મતદાન બૂથ પર તેઓ પહોંચતા હોય છે, મતદાન તેઓ કરતા હોય છે। અગાઉથી પણ એ જ પ્રકારની ચોક્કસપણે જાણકારી હતી કે તેઓ લગભગ 7:30 વાગ્યા આસપાસ પહોંચી જશે, લોકોનું અભિવાદન ઝીલતા જશે અને એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે રાણીપથી સામે આવી રહ્યા છે।